નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ખાસ કરીને આપણે વાત કરવી છે કે જે અત્યારે ચોમાસાની અંદર જુવારનું વાવેતર કરતા હોય તો ઘણા બધા ખેડૂત મિત્રોને હજી જુવારનું વાવેતર બાકી હોય તો કયા બિયારણોનો ઉપયોગ કરવો। તો આપણે ખાસ કરીને આપણે જે જુવાર વાવી હતી અને આપણે સારું રિઝલ્ટ મળ્યું કે સારું બિયારણ આવે છે કે જેની અંદર ઓછા બિયારણે તમે સારું એવું ઉત્પાદન લઈ શકો છો જુવારનું ચારા તરીકે અથવા સૂકી જુવાર તરીકે। તો આપણે જે એક ફેટબોય કરીને જુવારનું નામ આવે છે, સાંભળ્યું તો હશે તમે, તમે ફોટો જોઈ શકો છો કે આ ફેટબોય જુવાર છે એ માત્ર 4 કિલો એક વીઘે જોઈએ છે બિયારણ। ફરીથી કહું છું કે 4 કિલો એક વીઘે, 16 ગુઠ્ઠાનો વીઘો, અને જે બીજા બિયારણો છે એ 10-12 કિલો જોઈએ છે। પણ અમે ખુદે ઉપયોગ કર્યો ને વાવી હતી કે જે તમે ફોટો જોઈ શકો છો, માત્ર 4 કિલો આ બિયારણનો ઉપયોગ કરી અને આવી જુવાર હતી। હવે મિત્રો, આની જો હાઇટની વાત કરીએ તો અત્યારે આની હાઇટ 14 થી 15 ફૂટ સુધીની છે અને હજી પણ એમાં ડુંડી લાગી નથી। એટલે કહેવાનો મતલબ એ કે આ ખૂબ સારી ચારામાં ઉપયોગી જુવાર છે। આપણે 5-6 વરસાદ થતા હોય અને એમાં જે જુવારની વાવવી હોય તો તમે આ જુવાર ફેટબોય જુવાર છે એ વાવી શકો છો। પણ જો તમારે થોડીક આપણે એમ કહીએ છીએ કે જાડા રાણા થઈ જાય તો ઢોર ના ખાઈ શકે, પણ જો ઝીણા રાણા કરવા હોય તો તમે ખાલી માત્ર 1 કિલો એક વીઘે વધારજો, 5 કિલો જ બિયારણ નાખજો વીઘે, એટલે તમારે આપણે એમ કહીએ કે ઝીણી અને ખૂબ ઊંચાઈવાળી ઝાડ થઈ જશે ચારવા માટે। અને ખાસ કરીને પશુપાલન કરતા હોય ને ખૂબ ઉપયોગી આ ઝાડ છે। આની હાઇટ 20-20 ફૂટ સુધી પણ થયેલી છે। એટલે કહેવાનું એ કે અમે આ વાવી અને અમને ખૂબ સારું એવું રિઝલ્ટ પણ મળ્યું હતું। અને કોઈ પણ ખેડૂત મિત્રોને આ બિયારણ જોતું હોય તો જે સ્ક્રીન પર નંબર આપેલા છે એમાં તમે કોલ કરી અને ત્યાંથી બિયારણો પણ લઈ શકો છો। એટલે મિત્રો, આ જુવારનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે કે જે તમે હાઇટ ખાલી તમે જોઈ શકો છો આ ફોટો, કે આ મારો ખુદનો ફોટો છે, અમે વાવેલી હતી, આટલી હાઇટ છે આની। 14-15 ફૂટ તો હાઇટ આપણે છે, પણ નોર્મલ જમીન છે કે જે આપણે એમ કહીએ કે જમીન ઉપજાઉ અને ફળદ્રુપ જમીન હોય તો 20 ફૂટ સુધી પણ થયેલી છે એના રેકોર્ડ। એટલે ખાલી 1-2 કિલો બી કદાચ વધારે નાખશો તો ઝીણી થશે, આ થોડીક જાડી થઈ, કેમ કે અમારે 4 કિલો જ નાખેલું હતું। જો 5 કિલો નાખશો તો તમને ઝીણી અને એમ કહીએ કે ઊંચાઈવાળી, અને આનું ખાસ તો એક એ છે કે જે પાંદડા છે એ ઘડીકમાં સુકાતા નથી અને પશુ પણ સારું એવું ખાય છે। એટલે ખાસ કરી અને આ જુવાર જો તમે ખેડૂત મિત્રો જે મૈયારા કરતા હોય અને ખેડૂતોની પાસે ગાયો ભેંસો હોય તો તમે આ જુવાર વાવશો તો તમને ખૂબ સારું એમાં રિઝલ્ટ મળશે। એટલે ખાસ મિત્રો, એના માટેનો જ વિડીયો હતો। આ ઓછા ખર્ચે સારું બિયારણ છે અને આની જો કિંમતની વાત કરીએ તો 300 રૂપિયા કિલો છે। એની સામે પાછું 5 જ કિલો જોઈએ છે, એટલે એ પણ ફાયદો થશે। અને ઓલી 1200-1300 રૂપિયા છે મણના। એટલે મિત્રો, ખાસ કરી અને કહેવાનું કે જો આ જુવાર વાવો તો તમને ખૂબ સારો એવો ચારો પણ થઈ જશે। એટલે જે અત્યારે પડતર જમીનોમાં વાવતા હોય માત્ર ચોમાસું પાકમાં, એમાં આ વાવશો તો ઓછા પાણીએ સારું પણ રિઝલ્ટ આવશે આમાં આ જુવારની અંદર। એટલે મિત્રો, ખાસ કરીને કહેવાનું કે આ જુવારનો ઉપયોગ કરજો। અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે, એ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો ત્યાં વધુ માહિતી મળી જશે। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।